અને ન્યૂનતમ ઓક્સિડેશન અવસ્થા આપણે બતાવી દીધી. હવે દીકરાઓ સમજો કે જો આપણી પાસે મહત્તમ ઓક્સિડેશન અવસ્થા છે, આ મહત્તમ ઓક્સિડેશન અવસ્થા, આ ન્યૂનતમ ઓક્સિડેશન અવસ્થા, અહીં આગળ મહત્તમમાંથી એ જ્યારે નીચે ઉતરશે એટલે મહત્તમ ઓક્સિડેશન અવસ્થામાંથી એ ન્યૂનતમ ઓક્સિડેશન અવસ્થા તરફ જશે, તો સિમ્પલ વિચારો કે મહત્તમથી ન્યૂનતમ તરફ જાય એટલે ઓક્સિડેશન આંક ઘટે. ઓક્સિડેશન આંક ઘટે તો પોતાની જાતનું શું કરશે? રિડક્શન. ઓક્સિડેશન આંક ઘટે એટલે પોતાની જાતનું શું કરે? રિડક્શન. તો એ સારો શું થઈ ગયો? ઓક્સિડેશન કરતા. ધ્યાન રાખજો, એટલે કે જ્યારે કોઈ પણ બી સંયોજનમાં રહેલો ઘટક મહત્તમ ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે ત્યારે પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે. ઉદાહરણ આપું KMnO4, સારો ઓક્સિડેશન અવસ્થા, ઓક્સિડેશન કરતા છે, કારણ કે Mn ની ઓક્સિડેશન અવસ્થા કેટલી આવે છે એમાં? +7. K2Cr2O7 +6, Cr +6, મહત્તમ +6 છે, સારો ઓક્સિડેશન કરતા છે. તો ઓક્સિડેશન કરતા ધ્યાન રાખજો કે જેની ઓક્સિડેશન અવસ્થા મહત્તમ છે એટલે જ્યારે રેડોક્સ પ્રક્રિયા કરશે ત્યારે ન્યૂનતમ તરફ આગળ વધશે. મહત્તમથી ન્યૂનતમ તરફ આગળ વધ્યો એટલે કે ઓક્સિડેશન આંકમાં ઘટાડો કર્યો, પોતાની જાતનું રિડક્શન, સામેવાળાનું ઓક્સિડેશન, એટલે એને શું કહેવામાં આવશે? ઓક્સિડેશન કરતા કહેવામાં આવશે. ચલો નેક્સ્ટમાં આગળ વધીએ કે ન્યૂનતમ ઓક્સિડેશન અવસ્થા છે ક્યાં વધશે? મહત્તમ તરફ આગળ વધશે. મહત્તમ તરફ આગળ વધે ત્યારે એનું શું થશે? તો કે એની પોતાની જાતનું થશે ઓક્સિડેશન આંકમાં વધારો. જો ઓક્સિડેશન આંકમાં વધારો થયો તો એનું શું થયું? ઓક્સિડેશન. અને ઓક્સિડેશન થયું તો એ શું થઈ ગયો? સારો રિડક્શન કરતા થઈ ગયો. તો એ સારો રિડક્શન કરતા રહેશે. ધ્યાન રાખજો, એ સારો રિડક્શન કરતા રહેશે. તો ફરીથી સમજજો કે જેની મહત્તમ ઓક્સિડેશન અવસ્થા છે એ ન્યૂનતમ તરફ આગળ વધે એટલે પોતાની જાતનું રિડક્શન કરે. પોતાની જાતનું રિડક્શન કરશે, સામેવાળાનું શું કરશે? ઓક્સિડેશન. બરોબર છે, એટલે સારો ઓક્સિડેશન કરતા થઈ ગયો, પ્રબળ ઓક્સિડેશન કરતા થઈ ગયો. જેનો ઓક્સિડેશન આંક ન્યૂનતમ છે, હવે ન્યૂનતમથી વધારે નીચે નહીં જાય, ક્યાં જશે? ઉપર જશે. ઉપર જશે એટલે પોતાની જાતનું શું કરશે? ઓક્સિડેશન. સામેવાળાનું શું કરશે? રિડક્શન. તો એ શું થઈ ગયા? સારા રિડક્શન કરતા થઈ ગયા. ઓકે, તો ધ્યાનમાં રાખીશું, એક સારો ટોપિક આવશે આગળ જતા અને ઓક્સિડેશન કરતા રિડક્શન કરતા આપણને મળી રહેશે. નક્કી કરવાના થશે કે કોણ પ્રબળ ઓક્સિડેશન કરતા છે, કોણ નિર્બળ ઓક્સિડેશન કરતા છે, તો આપણને જવાબ આવડવો જોઈએ. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન આવી રીતે આવી શકે. આગળ પણ ક્વેશ્ચન જોયો હતો, પણ એ ક્વેશ્ચનનો પ્રકાર બદલી શકે. H3PO2, H3PO3, H3PO4 પ્રબળ ઓક્સિડેશન કરતાના અથવા તો ઓક્સિડેશન કરતાના ઉતરતા ક્રમમાં ગોઠવો. બીજો ક્વેશ્ચન આવો પણ આવી શકે. PH3, PCl3, PCl5, H3PO2, H3PO4. ક્વેશ્ચન આનો છે. છોકરાઓ અહીંયા આગળ ગૂંચવાય છે કે આમાં કોને લેવો કોને ના લેવો. તો અહીંથી તમને જવાબો બધા ફોસ્ફરસમાંથી મળી જશે. બરાબર છે, એની મહત્તમ ઓક્સિડેશન અવસ્થા +5, ન્યૂનતમ ઓક્સિડેશન અવસ્થા -3. ક્વેશ્ચન આ રીતે આવશે. ચલો નેક્સ્ટ ટોપિકમાં આગળ વધીએ. હવે ઓક્સિડેશન આંક નક્કી કરવા માટેની દિશામાં આગળ વધીએ. લીટી દોરેલા તત્વોનો ઓક્સિડેશન આંક નક્કી કરવો. H2O ઓક્સિજન, H2S સલ્ફર. 1 by 1 આપણે ઓક્સિડેશન આંક નક્કી કરવા જઈએ. જુઓ, પ્રેક્ટિસ કરીએ થોડીક. H2SO4 ક્યાં કેવી તકલીફ પડે છે એ બી જોઈએ. આપણી પાસે સૌથી પહેલા છે, ચલો H2O. મારે ઓક્સિજનનો ઓક્સિડેશન આંક નક્કી કરવો છે. 2 હાઇડ્રોજન છે, ઓક્સિજન છે, અને ટોટલ ઓક્સિડેશન આંક કેટલો થઈ જશે? માથે કંઈ નથી એટલે 0. તો હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક કેટલો પેલા? તો હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક +1. ઓક્સિજનનો શોધવો છે, ક્યાં એને X ધારી લો, ક્યાં ઓર જવા દેશો 0. તો X નો મને કેટલો જોવા મળશે? તો X નો ઓક્સિડેશન આંક. એના પછી આપણે S માં જઈએ છીએ, H2S. તો H2S માં સલ્ફરનો શોધવો છે, તો બેચ +S ઇટ ઇઝ ઇક્વલ ટુ 0. S નો શોધવો છે, તેનો ઓક્સિડેશન આંક X ધારી લેવાનો, ઇટ ઇઝ ઇક્વલ ટુ 0. તો મને S નો કેટલો મળશે? H2SO4. ચલો H2SO4 માં જઈએ છીએ. સલ્ફરનો શોધવો છે, તો 2H 1S
4 ઓક્સિજન બરાબર 0, H નો ઓક્સિડેશન આંક +1, સલ્ફરનું શોધવો છે, ઓક્સિજનનો -2, 0, તો S નો મને 4 દુ 8, -8 +2 -6, પેલી બાજુ જશે +6. ચાલો એના પછી આપણે આગળ વધીએ CCl4 કાર્બનનું શોધી નાખીએ, એના પછી SO3 સલ્ફરનું શોધીએ, એના પછી NO3 માઇનસ નાઇટ્રોજનનું શોધીએ, બરોબર છે. એના પછી આપણે લઈ લઈએ ClO4 માઇનસ, Cl નું શોધી નાખીએ. ચલો દરેકનું શોધીએ 1 બાય 1. ચલો CCl4 માં કાર્બનનું શોધવું છે, તો કાર્બન +4 Cl ટોટલ ઓક્સિડેશન આ કેટલો થઈ જાય 0. ચલો ક્લોરીનનું -1 ઇટ ઇઝ ઇક્વલ ટુ 0, તો કાર્બનનું મને કેટલો મળશે +4 મળી જશે. SO3 સલ્ફર વત્તા 3 ઓક્સિજન બરાબર 0, ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -2 ઇટ ઇઝ ઇક્વલ ટુ 0, તો S નો ઓક્સિડેશન આંક મને કેટલો મળશે +6. NO3 માઇનસ N નો શોધવો છે, તો N +3O ઇટ ઇઝ ઇક્વલ ટુ -1, NO3 -1 સોરી. તો મારે N નો શોધવો છે, તો N નો શોધવો હોય તો આપણે અહીંયા આગળ શું કરી દઈશું, તો કે N નો શોધવો છે તો N +3 ઓક્સિજનનો -2 ઇટ ઇઝ ઇક્વલ ટુ -1, 3 દુ 6, -6 પેલી બાજુ જાય +6, +6 માંથી 1 જાય તો નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક +5 મળશે. ClO4 -1 Cl નો શોધવો છે, તો Cl +4O બરાબર -1, તો Cl નો શોધવો છે, ઓક્સિજનનો -2 ઇટ ઇઝ ઇક્વલ ટુ -1, તો મને Cl નો ઓક્સિડેશન આંક કેટલો મળશે -8, પેલી બાજુ લઈ જાઓ +8, એક ને એક જાય +7. એના પછી નેક્સ્ટમાં આપણે આગળ વધીએ KMnO4. ચલો Mn નો શોધવો છે, તો K + Mn + 4O બરાબર 0, તો Mn નો શોધવો છે, તો કે એને x ધારી લો, તો Mn એમને એમ રહેવા દેજો. K નો +1 હોય, યાદ કરો પ્રથમ સમૂહ, દ્વિતીય સમૂહ, તૃતીય સમૂહ, 3 ની અંદર આપણે સ્પષ્ટ કીધું છે પ્રથમ સમૂહનું ઓક્સિડેશન આંક ફરજિયાત +1 હોય. આલ્કલી ધાતુઓ, આલ્કલાઇન અર્ધ ધાતુઓનું ઓક્સિડેશન આંક +2 જ હોય. અને તૃતીય સમૂહ એટલે કે એલ્યુમિનિયમ સમૂહ, તો એની અંદર બી અલ્કાઇન ટેલ, એની અંદર આપણે શું કરીશું, બધાનો ઓક્સિડેશન આંક +3 જ હોય. તો Mn નો શોધવો છે, ઓક્સિજનનો -2 બરાબર 0, તો Mn મળી જશે 4 દુ 8, -8 પેલી બાજુ જાય +8 અને એક જશે +7. એના પછી આપણી પાસે લઈ લઈએ H3PO2. H3PO2 ની અંદર જઈએ તો H3 વત્તા ફોસ્ફરસનો શોધવો છે વત્તા 2 ઓક્સિજન, બધાનો સરવાળો 0. ફોસ્ફરસનો શોધવો છે, હાઇડ્રોજન +1 હોય, ફોસ્ફરસ શોધવો છે, ઓક્સિજન -2 હોય, તો 4 -2 × 2 -4 +3 જાય તો ફોસ્ફરસનો ઓક્સિડેશન આંક કેટલો મળે મને +1. ચલો એના પછી આપણે લઈ લઈએ PH3 ફોસ્ફીન, ઝેરી વાયુ છે, ફોસ્ફરસનો શોધવો છે, એમાં ઓક્સિડેશન આંક, આમાં બી ફોસ્ફરસ શોધ્યો, તો આની અંદર P + 3H ઇટ ઇઝ ઇક્વલ ટુ 0. ફોસ્ફરસ અને 3 હાઇડ્રોજન, બોલો અહીંયા આગળ હાઇડ્રોજનની ઓક્સિડેશન અવસ્થા કઈ મળશે મને, તો કે હાઇડ્રોજન મને મળશે આ જગ્યાએ +1, 0, તો ફોસ્ફરસ કેટલો મળશે -3. આપણે પહેલા કીધું જો અહીંયા આગળ ફોસ્ફરસ -3 થી +1, જો આની અંદર ન આવે ને તો આ સંયોજનમાં કંઈક પ્રોબ્લેમ હોય, એટલે કે કદાચ કોઈ લિંકેજ અલગ પ્રકારની હોય, જેમ કે પેરોક્સાઇડ લિંકેજ હોય, બરાબર છે, એવું કંઈક શક્ય હોઈ શકે. જોઈએ આપણે 1 બાય 1 આગળ વધીએ. H3PO3, H3PO4, PCl5 તમે શોધીને આપશો 3, આવડશે ને, બરોબર છે. તો આ 3 તમારે મને શોધીને આપવાના, પછી આપણે નવામાં આગળ વધીએ, બરોબર. ઓકે, લખી નાખો ચલો ઝડપથી. વધ્યાની આગળ H2O2 ઉદાહરણ નેક્સ્ટ. એની અંદર ઓક્સિજનનો ઓક્સિડેશન આંક શોધીશું, બરોબર છે. તો હાઇડ્રોજન જે છે, 2 હાઇડ્રોજન 2 ઓક્સિજન બરાબર 0, તો હાઇડ્રોજન +1, ઓક્સિજનનો ઓક્સિડેશન આંક આપણને મળશે -1.
એટલે કે આપણે એવું કહી શકીએ કે ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -1 આવ્યો એટલે કે આની અંદર પેરોક્સાઇડ લિંકેજ હોવી જોઈએ. પેરોક્સાઇડ લિંકેજ જોઈશે. સમજો તો આની અંદર પેરોક્સાઇડ લિંકેજ હાજર હશે. હવે પેરોક્સાઇડ લિંકેજમાં શું હોય તો ઓક્સિજન સાથે ઓક્સિજન જોડાયેલો હોય. એની સાથે ધારો કે અત્યારે આપણે હાઇડ્રોજન પેરોક્સાઇડનું બંધારણ બતાવીએ તો આવી કન્ડિશન આવશે. સહસંયોજક બનશે. વિદ્યુત ઋણતા કોની વધારે તો કે વિદ્યુત ઋણતા ઓક્સિજનની વધારે. તો આ -1 આ +1. બે ઓક્સિજન ઓક્સિજન છે, બંનેની વિદ્યુત ઋણતા સમાન છે એટલે બંધ તૂટતા બંનેની વિદ્યુત ઋણતા સમાન હોવાથી એની ઉપર વીજભાર કયો મૂકીશું આપણે 0. અને અહીં આગળ કોની વિદ્યુત ઋણતા વધારે છે ઓક્સિજનની એટલે હાઇડ્રોજન +1 ઓક્સિજન -1. આ ઓક્સિજનનો ઓક્સિડેશન આંક પણ -1 આનો પણ -1. તો આ જે લિંકેજ બની આ લિંકેજને કઈ લિંકેજ કહેવામાં આવે પેરોક્સાઇડ લિંકેજ કહેવામાં આવે. નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ. HO2F ધ્યાન રાખજો. HO2F એના બંધારણ જોઈએ તો બે ઓક્સિજન છે, એક ફ્લોરીન જોડાયેલો છે, એક એની સાથે હાઇડ્રોજન જોડાયેલો છે. વિદ્યુત ઋણતાના આધારે કોણ શું લઈ જશે જોઈ લઈએ. તો ઓક્સિજન લઈ જશે ઇલેક્ટ્રોન ઓક્સિજન ઇલેક્ટ્રોન લઈ જશે એટલે -1 હાઇડ્રોજન +1. ચલો અહીં આગળ ઓક્સિજન ઓક્સિજન છે, બંનેની વિદ્યુત ઋણતા સમાન એટલે 0. અહીં કોણ લઈ જાય ફ્લોરીન. ફ્લોરીન લઈ જાય એટલે ફ્લોરીન -1 ઓક્સિજન +1. હવે આ ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -1 છે, આ ઓક્સિજનનો ઓક્સિડેશન આંક +1 છે. તો અહીં આગળ ઓક્સિજનનો એવરેજ ઓક્સિડેશન નંબર શું નીકળશે 0 શૂન્ય. ધ્યાન રાખજો બરોબર છે. તો અહીં આગળ એવરેજ ઓક્સિડેશન આંક 0, એકનો -1 છે, એકનો +1 છે. ચાલો નેક્સ્ટમાં આગળ વધીએ. આપણી પાસે છે હવે H2S4O6. હવે ધ્યાન રાખજો H2S4O6. હવે એની અંદર સૌથી પહેલા 4 સલ્ફર છે, 3 4 સલ્ફરમાં 3 ઓક્સિજન છે, એક ઓક્સિજન, બીજો ઓક્સિજન, ત્રીજો ઓક્સિજન, એક ઓક્સિજન, બીજો ઓક્સિજન, ત્રીજો ઓક્સિજન. ઓક્સિજન પાસે હાઇડ્રોજન. બંધારણ ધ્યાનમાં રાખજો બરોબર છે. તો અહીં આગળ ઓક્સિજનનો ઓક્સિડેશન આંક 1 by 1 જુઓ. ડબલ બંધ છે, સહસંયોજક બંધ છે, વિદ્યુત ઋણતા ઓક્સિજનની વધારે, બંને લઈ જશે -2 સલ્ફર +2. આ ઓક્સિજન પણ આ ઓક્સિજન લઈ જશે ઇલેક્ટ્રોન મધ્યના એટલે ઓક્સિજન -2 સલ્ફર +2. આ ઓક્સિજન ઇલેક્ટ્રોન લઈ જાય મધ્યના એટલે ઓક્સિજન -1 સલ્ફર +1. આ ઓક્સિજન લઈ જશે ઇલેક્ટ્રોન મધ્યના એટલે -1 +1. વિદ્યુત ઋણતા વધારે છે અને માઇનસ વીજભાર મળશે. તો આ સલ્ફરનો ઓક્સિડેશન આંક મને કેટલો મળ્યો +5. ચલો આ સલ્ફર સાથે સલ્ફર જોડાયેલો છે એટલે આ પણ 0, આ પણ 0. તો અહીં આગળ આનો ઓક્સિડેશન આંક મને કેટલો મળશે 0. આ સલ્ફર આ બંને સલ્ફર સાથે જોડાયેલો છે, એમાં આ સલ્ફર સાથે જોડાય એટલે 0. આ સલ્ફર સલ્ફર સાથે જોડાયો તો પણ બી 0. એટલે આ સલ્ફરનો ઓક્સિડેશન આંક 0. આ સલ્ફર માટે વિચારીએ તો ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે એટલે -2 +2. આની વિદ્યુત ઋણતા વધારે -2 +2. આની વિદ્યુત ઋણતા વધારે -1 +1. ઓક્સિજન હાઇડ્રોજન -1 +1. તો અહીં આગળ સલ્ફરનો ઓક્સિડેશન આંક મને કેટલો મળશે +5. જો આ પ્રમાણે એવરેજ ઓક્સિડેશન આંક ફાઇન્ડ આઉટ કરવા જઈશ તો H2S4O6 માં 2 હાઇડ્રોજન, 4 સલ્ફર, 6 ઓક્સિજન બરાબર 0. મારે સલ્ફરનો ઓક્સિડેશન આંક શોધવો છે તો સલ્ફરનો ઓક્સિડેશન આંક x લઈ લઉં. હાઇડ્રોજનનો +1 હોય, ઓક્સિજન -2 બરાબર 0, 6 દુ 12 -12, પેલી બાર લેજો +12, -2 નીકળશે અંદરથી તો 4x બરાબર 10, x is equal to 2.5. આગળ પણ આપણે કીધેલું છે કે ઓક્સિડેશન આંક અપૂર્ણાંક મળે તો આને એવરેજ ઓક્સિડેશન નંબર કહેવાશે અને એની અંદર બંધારણ ઉપરથી આપણે સાચા ઓક્સિડેશન આંક મેળવી શકીશું કે જે બંધારણ ઉપરથી આપણને મળે. 2 સલ્ફર +5 વાળા છે અને એવરેજ ઓક્સિડેશન આંક શોધો. જુઓ S નો એવરેજ ઓક્સિડેશન આંક શોધવો હોય તો પહેલું સલ્ફરનો ઓક્સિડેશન આંક +5,
બીજા સલ્ફરનો 0, ત્રીજા સલ્ફરનો 0, ચોથાનો પાછો +5 અને ભાગ્યા 4, 10 ભાગ્યા 4, જે આપણે અહીં શોધ્યું એવો આવી ગયો, પણ એને એવરેજ ઓક્સિડેશન નંબર કહેવાશે. એના પછી નેક્સ્ટમાં આગળ વધીએ આપણે. નેક્સ્ટમાં આપણી પાસે છે Fe2O3. Fe2O3 આ મિશ્રિત ઓક્સાઇડ છે. એમાં Fe નો ઓક્સિડેશન આંક શોધવો છે. Fe2O3 Fe નો ઓક્સિડેશન આંક શોધવો છે તો 2Fe + 3O. તો અહીં Fe નો ઓક્સિડેશન આંક આપણે શોધો, ઇટ ઇઝ ઇક્વલ ટુ 0. તો Fe શોધવો છે તો આને x લઈ લઈએ. 2x ઇઝ ઇક્વલ ટુ +6, કારણ કે આનો -2, -6 પેલી વાર લઈ જાઉં +6, તો x બરાબર +3 થઈ જશે. Fe3O4 લઉં છું તો આ મિશ્રિત ઓક્સાઇડ આવશે. એમાં Fe નો ઓક્સિડેશન આંક શોધવો છે તો જો આપણે અહીં શોધવા જઈએ તો 3Fe + 4O ઇટ ઇઝ ઇક્વલ ટુ 0. તો Fe નો ઓક્સિડેશન આંક આપણને કેટલો મળશે? આ -2 એટલે -8 પેલી બાદ લઈ જાઓ +8, તો Fe નો ઓક્સિડેશન આંક થઈ ગયો 8/3. મેં તમને પહેલા કીધું જો અપૂર્ણાંક આવે છે તો આપણે ધ્યાન રાખવું પડશે. અપૂર્ણાંક આવે છે તો આપણે ધ્યાન રાખવું પડશે. હવે અપૂર્ણાંક છે તો આની અંદર શું થશે તો કે એકચ્યુઅલમાં Fe3O4 છે ને એ મિશ્રિત ઓક્સાઇડ બનશે. કોનો મિશ્રિત ઓક્સાઇડ છે? Fe2O3 અને FeO નો. અહીં Fe નો ઓક્સિડેશન આંક આપણે ઉપર જ શોધ્યો +3 અને Fe નો ઓક્સિડેશન આંક +2. જો તમે અહીં જુઓ +3 એટલે +6 +2 એટલે +8 અને ટોટલ એવરેજ શોધવા જો એટલે કેટલો મળશે મને? આનો એવરેજ ઓક્સિડેશન આંક 8/3 જે આપણે ઉપર શોધ્યો. ચલો એના પછી આપણે આગળ વધીએ. Pb3O4 આના જેવું જ એક્ઝામ્પલ છે અને એ તમને આવડશે. Pb નો ઓક્સિડેશન આંક આપણે શોધવો છે. Pb3O4 પછી આપણે લઈએ Br3O8. Br નો ઓક્સિડેશન આંક શોધવો છે. Br નો કેટલો મળે છે તો 3Br + 8O = 0. Br નો ઓક્સિડેશન આંક શોધવો છે અને x ધારી લો અથવા તો Br એમને એમ રહેવા દો. -2 -16 પેલી બાદ લઈ જાઓ +16 +16 ભાગ્યા 3. મેં તમને અગાઉ કીધું કે ભાઈ જ્યારે બી અપૂર્ણાંક મળે છે એટલે બંધારણના આધારે તમે શોધી શકશો કે મિશ્રિત હોવો જોઈએ કે આ બંધારણના આધારે શોધીએ. તો બંધારણના આધારે શોધવા જઈએ તો 3 Br છે. એક Br, બીજો Br અને ત્રીજો Br. અને એની સાથે 8 ઓક્સિજન છે. એક ઓક્સિજન, બીજો, ત્રીજો, ચોથો ઓક્સિજન, પાંચમો ઓક્સિજન, છઠ્ઠો ઓક્સિજન, સાતમો ઓક્સિજન અને આઠમો ઓક્સિજન. એનું બંધારણ થયું. કોની વિદ્યુત ઋણતા વધારે રહેશે, કોણ કયો વીજભાર લઈ જશે? ચલો અહીંયા આગળથી આપણે જોઈએ છીએ કે Br નો ઓક્સિડેશન આંક આપણને +16/3 મળ્યો. ચલો મધ્યના ઇલેક્ટ્રોન કોણ ખેંચી જશે? Br કે O? કોની વિદ્યુત ઋણતા વધારે છે? O. તો O ખેંચી જશે તો મધ્યના ઇલેક્ટ્રોન O લઈ ગયો તો O -2 Br +2 -2 +2. ચલો આ Br -2 +2 -2 +2 +2 -2 +2 -2 +2 -2. ચલો Br ના ઓક્સિડેશન આંક જોઈ લઈશું. આ Br વચ્ચે શું થઈ જશે? 0 0. આ Br વચ્ચે શું થઈ જશે? 0 0. ચલો આ Br નો ઓક્સિડેશન આંક મને કેટલો મળે છે તો કે આ Br નો ઓક્સિડેશન આંક પહેલા Br નો કેટલો મળે છે? +6. બીજા Br નો કેટલો મળે છે? બીજા Br નો +4 અને ત્રીજા Br નો કેટલો મળે છે? +6. હવે મને એવરેજ ઓક્સિડેશન આંક એટલે આના ભાગ્યા 3 એટલે 16/3. તો મને એવરેજ ઓક્સિડેશન આંક મળી ગયો Br નો 16/3 એવરેજ. બાકી પ્રત્યેકનો ઓક્સિડેશન આંક શોધવા જાઓ તો આનો +6, આનો +4 અને આનો +6. એના પછી આપણી પાસે Br3O8 પછી છે H2SO5. કેરોઝ એસિડ કહેવાશે. કેરોઝ એસિડ. ચલો H2SO5 ની અંદર જઈએ છીએ તો સલ્ફરનો ઓક્સિડેશન આંક આપણે શોધવો છે. સલ્ફરનો તો એના માટે સલ્ફરનો ઓક્સિડેશન આંક શોધવા જઈએ સિમ્પલ રીત આપણી 2H
પ્લસ એસ નો ઓક્સિડેશન આંક શોધવો છે 5 ઓક્સિજન અને બધાનો સરવાળો 0 થશે તો હાઇડ્રોજનનો +1 સલ્ફરનો શોધવો છે x લઈ લઈએ ઓક્સિજન -2 બરાબર 0 5 દુ 10 -10 અને 2 જાય તો સલ્ફરનો ઓક્સિડેશન આંક +8 જો હવે તકલીફ સ્ટાર્ટ થઈ સલ્ફરનો ઓક્સિડેશન આંક +8 સલ્ફરનો ઓક્સિડેશન આંક +8 શક્ય જ નથી સલ્ફરનો ઓક્સિડેશન આંક કેટલો શક્ય છે તો સલ્ફરનો મહત્તમ ઓક્સિડેશન નંબર +6 છે એમ દેખ સર કેવી રીતે ખબર પડી તો કોઈ પણ બી મહત્તમ ઓક્સિડેશન નંબર શોધવો હોય તો મહત્તમ ઓક્સિડેશન નંબર બરાબર એનો સમૂહ -10 તો આપણને મહત્તમ ઓક્સિડેશન નંબર મળશે જેમ કે આપણે આગળ વધીએ તો પહેલા નાઇટ્રોજન લઈએ ચલો નાઇટ્રોજન કયા સમૂહનું તત્વ 15 15 -10 +5 તેની મહત્તમ ઓક્સિડેશન અવસ્થા +5 આવે ચલો એના પછી જઈએ આપણે સલ્ફરની અંદર જઈએ છીએ તો 16મા સમૂહનું તત્વ તો આની મહત્તમ +5 આની મહત્તમ કેટલી બનશે 16 - 10 +6 ચલો ક્લોરીન અને બ્રોમીન 17મા સમૂહનું તત્વ 17 - 10 ધ્યાન રાખજો કે +8 ઓક્સિડેશન અવસ્થા જોવા મળતી નથી સિવાય કે કોઈ અપાદ્રુપ કેસ મહત્તમ ઓક્સિડેશન અવસ્થા +7 છે +8 ઓક્સિડેશન અવસ્થા આપણને જોવા જ નહીં મળે ધ્યાન રાખજો અને ક્યાંક અપાદ્રુપ કેસમાં જોવા મળે તો બાકી 99% કેસમાં આપણને ક્યાંય જોવા નહીં મળે તો આ રીતે મહત્તમ ઓક્સિડેશન અવસ્થા આવી જોઈએ +6 આપણને મળી છે +8 તો આની અંદર શું કરવાનું તો કે આની અંદર સૌથી પહેલા આપણી પાસે એટલું હોવું જોઈએ કે ઓક્સિડેશન અવસ્થા હોય એના કરતા જો વધારે મળે ઓક્સિડેશન અવસ્થા છે +6 મળી અત્યારે હાલ +8 જો આવી પરિસ્થિતિ આવે તો આપણે કહી દઈશું કે આની અંદર એક પેરોક્સી લિંકેજ હાજર હોવી જોઈએ એટલે કે એક પેરોક્સાઇડ ગ્રુપ હાજર હોવું જોઈએ અહીં દેખ સર પેરોક્સાઇડ ગ્રુપ હાજર છે કેવી રીતે ખબર પડે એના બંધારણ ઉપરથી જો બંધારણ દોરીએ આપણે કોનું બંધારણ દોરવું છે H2SO5 તો S ઓક્સિજન ઓક્સિજન હાઇડ્રોજન ઓક્સિજન હાઇડ્રોજન કેટલા ઓક્સિજન ગયા 3 ચોથો 5 હવે દરેકના ઓક્સિડેશન આંક જુઓ લખી નાખીએ તો આ ઓક્સિજનનો ઓક્સિડેશન આંક કેટલો થાય તો કે જુઓ તમે અહીંયા આગળ હાઇડ્રોજન +1 -1 આ ઓક્સિજનનો ઓક્સિડેશન આંક કેટલો થાય તો જુઓ સમજો આ બંને માટે તો 0 0 થઈ જશે કારણ કે ઓક્સિજન ઓક્સિજન સાથે જોડાયો ઓક્સિજન સલ્ફર સાથે જોડાયેલો તો આનો -1 થઈ જશે સલ્ફરનો +1 ઓક્સિજન પાછો -2 સલ્ફર +2 ઓક્સિજન +1 સલ્ફર -1 સલ્ફર +1 અહીંયા આગળ ઓક્સિજન -2 સલ્ફર +2 તો તમે અહીંયા આગળ જોઈ શકો કે સલ્ફરનો ઓક્સિડેશન આંક મને કેટલો મળ્યો +2 1 2 1 એટલે કે +6 મળ્યો કે જે આપણે કીધું એ પ્રમાણે બંધારણ ઉપરથી સાચો મળે છે એટલે એનો અર્થ એવો થયો કે જો ઓક્સિડેશન આંક મારે જોઈએ એના કરતા વધારે મળે છે તેમાં એક પેરોક્સી લિંકેજ હાજર હોવી જોઈએ તો આની અંદર જો મારે ઓક્સિડેશન આંક એમ દેખ દર વખતે બંધારણ દોરવાના ના ભાઈ બંધારણ દોરવાની એવી કોઈ જરૂરિયાત નથી સમજો હવે શોર્ટકટ કે જો મારે ઓક્સિડેશન આંક મહત્તમ મને મળી રહ્યો છે +6 આનો સલ્ફરનો મને ઓક્સિડેશન આંકની રીત પ્રમાણે મને મળ્યો એનો +8 એટલે ઓક્સિડેશન આંકમાં મને શું થયો હોય એના કરતા વધારે મળ્યો તો એટલું યાદ રાખવાનું એમાં શું હોવું જોઈએ એક પેરોક્સી લિંકેજ હોવી જોઈએ તો દરેક વખતે બંધારણની જરૂર નથી જો એના માટે આપણે શું કરીએ કે સૌથી પહેલા તમે H2SO5 છે સમજો આની અંદર હું શું કરું તો કે આની અંદર હું બે ભાગ કરી નાખું આમાંથી એક O2 બહાર કાઢી નાખું એમ દેખ સર O2 શું કરવા બહાર કાઢ્યો પેરોક્સી લિંકેજમાં શું હોય OO એટલે કેટલા ઓક્સિજન થયા 2 એટલે મેં શું બહાર કાઢી નાખ્યું એમાંથી O2 એટલે અણુ સ્વરૂપે નથી કાઢતો પણ આ O2 છે પેરોક્સી લિંકેજનો મેં બહાર કાઢ્યો કયો લિંકેજનો કાઢ્યો આ મેં પેરોક્સી લિંકેજનો મેં O2 બહાર કાઢ્યો સમજો અને બીજું છે હવે વધ્યું શું H2SO3 થઈ ગયું H2SO3 + O2 આ ઓક્સિજન છે એનો ઓક્સિડેશન આંક કેટલો આવે -2 આ ઓક્સિજનનો ઓક્સિડેશન આંક કેટલો આવે -1 ચલો આપણે એની ઓક્સિડેશન અવસ્થા ફાઇન્ડ આઉટ કરીએ આના પરથી
ચલો એના ઉપરથી આપણે એની ઓક્સિડેશન અવસ્થા ફાઇન્ડ આઉટ કરીએ તો આની ઉપરથી સલ્ફરની ઓક્સિડેશન અવસ્થા કેટલી મળે તો જુઓ હાઇડ્રોજન +2 સલ્ફરની શોધવી છે 3 ઓક્સિજન -2 વાળા એટલે -6 થયા 2 ઓક્સિજન -1 વાળા એટલે કે -2 થયા સમજો 2 ઓક્સિજન -2 વાળા એટલે કે -1 એટલે 2 ઓક્સિજન ના -2 થઈ ગયા ઇટ ઇઝ ઇક્વલ ટુ 0 કે શરૂઆતમાં 0 લખો કે અંતમાં 0 મારે સલ્ફરનો ઓક્સિડેશન આંક શોધવો છે હવે સલ્ફરનો ઓક્સિડેશન આંક આ -8 થઈ ગયા એમાંથી +2 નીકળી ગયા એટલે +6 વધ્યા તો સલ્ફરનો ઓક્સિડેશન આંક કેટલો મળ્યો મને +6 એટલે તમારે જો આ રીતે ગણતરી કરશો તો બંધારણની જરૂર પડશે નકર આ બંધારણો બધા દોરવા પડશે ફરીથી શીખવાડું છું ધ્યાન રાખજો નિયમ મહત્તમ ઓક્સિડેશન અવસ્થા મેં કઈ રીતે નક્કી કરી તો કે સમૂહ -10 કર્યા એટલે મને મહત્તમ ઓક્સિડેશન અવસ્થા મળી ગઈ જેમ કે સલ્ફરની મહત્તમ ઓક્સિડેશન અવસ્થા મારી પાસે +6 મળી મને અહીં આગળ ઓક્સિડેશન આંક ફાઇન્ડ આઉટ કરતા કેરોઝ એસિડમાં ઓક્સિડેશન આંક ફાઇન્ડ આઉટ કરું તો મને સલ્ફરનો ઓક્સિડેશન આંક કેટલો મળ્યો +8 હોવો જોઈએ કેટલો +6 મળ્યો કેટલો +8 એટલે કે વધારે મળ્યો મને હોવો જોઈએ એના કરતા વધારે મળ્યો એટલે મને તરત ખબર પડી કે અંદર શું હોવું જોઈએ પેરોક્સી લિંકેજ હોવી જોઈએ શું હોવું જોઈએ પેરોક્સી લિંકેજ હોવી જોઈએ આ જે પેરોક્સી લિંકેજ છે એ પેરોક્સી લિંકેજ શોધવા માટે આપણે શું કર્યું O2 ના ભાગ પાડી દીધા એક O2 ને અલગ લઈ લીધો O2 ને મેં અલગ લઈ લીધો આ O2 છે એની અંદર ઓક્સિડેશન આંક -1 હશે એન્ડ સર O2 જ શું કરવા લીધો O કેમ ના કીધો તમે જુઓ એ પેરોક્સી લિંકેજમાં કેટલા ઓક્સિજન છે ઓછામાં ઓછા 2 એટલે મેં O2 લીધા એટલે O2 કે જેની અંદર ઓક્સિડેશન આંક હું -1 લઈશ અને અંદર 2 ઓક્સિજન મેં બહાર કાઢી લીધા એટલે વધ્યું શું H2SO3 અહીં આગળ ઓક્સિજન ઓક્સિડેશન આંક -2 અહીં આ O2 માં ઓક્સિજન ઓક્સિડેશન આંક -1 -2 પ્રમાણે ગણતરી કરી -1 પ્રમાણે ગણતરી કરી એનો સરવાળો કર્યો તો સલ્ફરનો ઓક્સિડેશન આંક મને કેટલો જોવા મળે છે +6 જે જોઈતું તો એ પ્રમાણે જવાબ આપી ગયો બીજા ઉદાહરણો જોઈએ છે તો આટલું પહેલા લખી નાખો ચલો HNO3 અને N નો ઓક્સિડેશન આંક બીજું શોધીએ HNO4 N નો ઓક્સિડેશન આંક ચલો હાઇડ્રોજન નો ઓક્સિડેશન આંક પ્લસ નાઇટ્રોજન નો પ્લસ 3 ઓક્સિજન નો બરાબર 0 હાઇડ્રોજન નો ઓક્સિડેશન આંક +1 નાઇટ્રોજન નો x ઓક્સિજન નો -2 બરાબર 0 તો x +5 કે જે નાઇટ્રોજન 15 માં સમૂહનું તત્વ છે એટલે 10 - 5 મહત્તમ ઓક્સિડેશન અવસ્થા +5 આવી ગઈ HNO4 લઈ લો તો H + N + 4O it is equal to 0 તો H નો +1 N નો શોધવો છે ઓક્સિજન નો -2 બરાબર 0 -2 * 4 -8 તો x બરાબર નાઇટ્રોજન નો ઓક્સિડેશન આંક +7 મળ્યો this is not possible નાઇટ્રોજન નો મહત્તમ ઓક્સિડેશન આંક અથવા નંબર +5 છે એટલે +7 મળવો એ શક્ય નથી એનો અર્થ શું થયો કે આપણે અહીં આગળ એવું જોઈ શકીએ છીએ કે ઓક્સિડેશન આંક હોય એના કરતા વધારે છે તો આમાં શું હોવું જોઈએ એક પેરોક્સી લિંકેજ હોવી જોઈએ આમ નોટ ધ્યાન રાખજો આમ HNO4 માં એક પેરોક્સી લિંકેજ હોવી જોઈએ ધ્યાન રાખજો તો HNO4 માં એક પેરોક્સી લિંકેજ હોવી જોઈએ એટલે આપણે શું કરી દઈએ કે HNO4 છે ને એના ભાગ કરી દઈએ એમાંથી એક O2 બહાર કાઢી લઈએ કે જેમાં ઓક્સિજન ઓક્સિડેશન આંક -1 હોય તો અહીં આગળ વધ્યું શું હવે HNO2 હવે આપણે નાઇટ્રોજન નો ઓક્સિડેશન આંક શોધીએ તો જુઓ H + N + 2 O છે -2 વાળા 2 O છે એ -1 વાળા અને બધાનો સરવાળો કેટલો થવો જોઈએ 0 હાઇડ્રોજન +1 ચલો N નો ઓક્સિડેશન આંક આપણને કેટલો મળી જશે -2 * 2 -4 -6 એક જાય -5 પેલી બાદ લઈ જવું +5 this is true સાચો છે તો આમ નાઇટ્રોજન નો ઓક્સિડેશન આંક આપણને +5 મળ્યો આ શું મળ્યું એક પેરોક્સી લિંકેજ જો હવે બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આવ્યો CrO5
ખૂબ ઇમ્પોર્ટન્ટ હો, ધ્યાન રાખજો. CrO5, ચલો Cr નો ઓક્સિડેશન આંક શોધવા જઈએ. 5 ઓક્સિજન બરાબર 0, તો Cr નો ઓક્સિડેશન આંક +10 મળે. ધીસ ઇઝ નોટ પોસિબલ. Cr નો ઓક્સિડેશન આંક કેટલો છે? તો કે Cr નો મહત્તમ ઓક્સિડેશન આંક +6. કેટલો મળ્યો મને? +10. એટલે કે ધ્યાન રાખજો હો, પેરોક્સી લિંકેજ હાજર. હવે જે પેરોક્સી લિંકેજ હાજર છે એ પેરોક્સી લિંકેજમાં શું હશે? તો આપણે સૌથી પહેલા ટ્રાય કરીએ કે ચલો CrO5 છે, એમાંથી એક પેરોક્સી લિંકેજ માટે વાત કરીએ. જોજો હો, ધ્યાન રાખજો, મજા આવશે. એક પેરોક્સી લિંકેજ છે તો CrO3 into O2 ભાગ પડે મેં. આ પેરોક્સી લિંકેજ, આ એક પેરોક્સી લિંકેજ, આનો -1, આનો -2, તો Cr નો ઓક્સિડેશન આંક શોધીશું. 3 into -2 પ્લસ 2 into -1 બરાબર 0. તો Cr નો ઓક્સિડેશન આંક આપણને કેટલો જોવા મળશે? 3 દુ 6, 2 8, 8. હજુ પણ વધારે છે, જુઓ, હજુ મહત્તમ કરતા વધારે છે. એટલે એનો અર્થ શું થયો કે હજુ એક પેરોક્સી લિંકેજ હોવી જોઈએ. તો બીજી પેરોક્સી લિંકેજ હાજર હશે. સમજો, હોવો જોઈએ +6, હજુ પણ મને વધારે મળે છે. એક પેરોક્સી લિંકેજ પછી પણ મને એનો ઓક્સિડેશન આંક વધારે મળે છે. તો હજુ એક પેરોક્સી લિંકેજ હશે. એટલે આપણે આવું કરીએ, CrO into O2 ટ્વાઇસ. અહીં આગળ ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -1, અહીં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -2 રહેશે. તો Cr નો ઓક્સિડેશન આંક શોધીએ. -2. હવે 4 ઓક્સિજન છે, 4 4 ઓક્સિજન -1 વાળા બરાબર 0. તો અહીં Cr નો ઓક્સિડેશન આંક +6 મળશે. તો આમ હવે જુઓ, જોઈતું તો એ મહત્તમ આવી ગયો. તો હવે આપણે એવું કહી શકીએ CrO5 માં 2 પેરોક્સી લિંકેજ હોવી જોઈએ. તો CrO5 નું બંધારણ કેવું થાય? તો જીઓ, CrO5 નું બંધારણ આ રીતે થશે. બટરફ્લાય શેપ છે એનો, ધ્યાન રાખજો. બટરફ્લાય પતંગિયા જેવો આકાર છે, બરોબર છે. આનો -1, આ -1, આ -1, આ -1, આ -2. આ પેરોક્સાઇડ, આ પેરોક્સાઇડ, આ પેરોક્સાઇડ, આ પેરોક્સાઇડ, ઓક્સાઇડ, બરોબર છે. તો બટરફ્લાય શેપ કે છે, તો CrO5 ધ્યાન રાખીશું. ઓકે, અને એની અંદર 2 પેરોક્સી લિંકેજ છે. તો ધ્યાન રાખજો, ગણી નાખો, પછી નવા મુદ્દામાં આગળ વધીએ.